હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ તેની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા જુઓ 2/3 ગુણ્યા 3 આપ્યા છે, તો આ 3 છેદ અને અંશમાં ઉડી જશે એટલે જવાબ આવે 2. 2/5 ગુણ્યા 10 એટલે 2/5 ગુણ્યા 10 એટલે 5નો છેદમાંથી અંશમાં ભાગ ચાલશે, 5 દૂની 10 એટલે 2 ગુણ્યા 2 બચે એટલે જવાબ આવશે 4. હવે ત્રીજો પ્રશ્ન છે 2.1/3 ગુણ્યા 6 એનો 14 જવાબ આવશે. અહીંયા કેલ્ક્યુલેશન સાઈડમાં તમને જો અહીંયા આપ્યું જ છે, જોઈ લેવાનું. ચોથો પ્રશ્ન છે 4 ગુણ્યા 1.1/2 એનો 6 જવાબ આવશે. સાઈડમાં આપણે કેલ્ક્યુલેશન અહીંયા બતાવ્યું જ છે, જોઈ લેવું. પાંચમો પ્રશ્ન છે 6/5નો 1/3 ભાગ પાર્ટ 2/5 થાય. છઠ્ઠો છે 10/1/2 તો આનો જવાબ 20 કેમ આવશે? જુઓ વિદ્યાર્થી મિત્રો, કારણ કે 20/1/2 કરીશું તો જે 1/2 છે એમાં નીચે 2 છેદમાં છે, એ છેદનો છેદમાં જશે, જે અંશમાં જાય એટલે 10 ગુણ્યા 2 આવે એટલે જવાબ 20 આવશે. સાતમો પ્રશ્ન છે 3/4/3/2. હવે આનો 3/4 છે, હવે ભાગ્યા 3/2 છે ને ગુણાકારમાં લખીએ તો 2/3 થાય, તો 3 ઉડી જાય અને 2 × 4 ભાગ ચાલશે ઉપર ને નીચે, એટલે નીચે તો 1/2 જવાબ આ રીતના આવશે. આઠમું છે 4.1/7 વ્યસ્ત, તો એ 7/29 જવાબ આવશે. કારણ કે તમે એ જોઈ શકો છો 4.1/7 ને તમે જ્યારે અપૂર્ણાંકમાં ફેરવશો શુદ્ધ અપૂર્ણાંકમાં તો કઈ રીતના આવશે? 7 ચોક 28 ને વત્તા 1 29, 29/7 જવાબ આવશે. પણ અહીંયા વ્યસ્ત માગ્યો છે એટલે 7/29 જવાબ આવે. નવમો છે 2.1/3 તો એ જવાબ આવશે 1/3. 10 1/2 ગુણ્યા 1/3 બરાબર 1/6 જવાબ આવે. કારણ કે અહીં તો સીધી વાત છે, ઉપર અંશ અને અંશ 1 ગુણ્યા 1 અને નીચે 2 ગુણ્યા 3, 3 દૂની 6 બરાબર. 11મો છે 0.2 ગુણ્યા 0.3 એનો જવાબ કેટલો આવે? તો આમાં પણ જુઓ 0.06 કેમનો આવે છે? તો 0.2 છે એને તમે પૂર્ણાંકમાં ફેરવો તો 2/10 થાય, કારણ કે પોઈન્ટ પછી પાછળ સંખ્યા 1 જ છે એટલે 2/10, અને 0.3 છે એને પણ પૂર્ણાંકમાં ફેરવો તો 3/10 થાય, એટલે 2/10 ગુણ્યા 3/10. તો ઉપર 2 અને 3નો ગુણાકાર 6, નીચે 10 અને 10નો ગુણાકાર 100, 6/100. હવે 6/100 છે, 100 એટલે ડાબી બાજુ આપણે 2 પોઈન્ટની જે સંખ્યા છે, જે પોઈન્ટ છે 2 સ્થાન ખસેડવાના. તો 6 અહીંયા 1 અને અહીંયા 1 એ રીતના અહીંયા 0.06 0.06 જવાબ આવશે. 12મું છે 2.97 × 1000. તો આમાં તો સીધી જ વાત છે, એટલે જુઓ 2.97 × 1000 છે, તો 1000માં કેટલા 0 છે? 3. તો જમણી બાજુ આ પોઈન્ટ જે છે 2 પછીની જે પોઈન્ટ છે એ જમણી બાજુ 3 ડિજિટ ખસેડવાના. પણ અહીંયા જુઓ 9 અને 7 2 ડિજિટ છે એટલે પાછળ એક 0 લગાવી દેવાનો, એટલે જવાબ આવશે 2970. 13 છે 2.7/100. તો જે પોઈન્ટ છે, જો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે ભાગાકાર થાય ત્યારે પોઈન્ટ જે છે ને એ ડાબી બાજુ શિફ્ટ થશે, ખસશે, અને જ્યારે ગુણાકાર કરીશું ત્યારે જે પોઈન્ટ છે એ જમણી બાજુ જાય. આ વસ્તુ યાદ રાખવાની. તો અહીંયા ભાગાકાર છે ને, તો આ પોઈન્ટને 2 સ્થાનકમાં જમણી બાજુ લઈ જવાનું. એટલે જુઓ 2.7 છે, એને 1 ખસેડશું એટલે 0.2 થાય, અને એને આગળ એક 0 લગાવવાનું એટલે 0.027 જવાબ આવે. બરાબર છે. આગળ જોઈએ તો 14નો જવાબ છે 0.24/0.4 એ 0.6 આવશે. 15નો જવાબ 0.2 ગુણ્યા 0.2 એનો જવાબ આવશે 0.04. એ કઈ રીતના આવે? તો 2/10 પૂર્ણાંકમાં ફેરવીએ તો ગુણ્યા 2/10,
તો 2 દૂની 4, નીચે 10 ગુણ્યા 10 એટલે 100 થાય. હવે 4 ભાગ્યા 100 કરીશું એટલે ડાબી બાજુ 2 પોઈન્ટ ખસેડવાના છે, લઈ જવાના છે, એટલે 0.04 જવાબ આવે. હવે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 3/5 ગુણ્યા 5/3, તો અહીંયા 5 અને 5 ઉડી જશે, 3 ને 3 ઉડી જાય એટલે જવાબ આવશે 1. બીજું છે 7/2 ગુણ્યા 4 એટલે 14 આવે. કારણ શું છે? અહીંયા 2નો ભાગ ચાલશે 4 જોડે, 2 દૂની 4 અને 7 ગુણ્યા 2 એટલે 14. ત્રીજું છે 6 ગુણ્યા 5/3 એટલે 3 દૂની 6 એટલે 2 ગુણ્યા 5 એટલે 5 દૂની 10 જવાબ આવશે. 4 છે 3.1/4 ગુણ્યા 2/13 બરાબર 1/2 જવાબ આવશે. પાંચમું છે 1.1/2 1/3 ભાગ 1/2 જવાબ આવે. 12/1/3 એ 36 જવાબ આવશે. 2.3/4 વ્યસ્ત 4/11 જવાબ આવે. 4/9 ગુણ્યા 9/4 તો 9 ઉડી જશે અંશ છેદમાં અને 4 ઉડી જશે એટલે 1 જવાબ આવે. 24/1/3 ભાગ એટલે 24નો ત્રીજો ભાગ એવું કહેવાય. તો 8 તરીને 24 આપણને ખબર જ છે એટલે 8 જવાબ આવશે. 10મું છે 2/11 ભાગ્યા કેટલા કરીએ તો 1 આવે, તો 2/11 આપણને આ પણ ખબર છે. કોઈ બી સંખ્યા છે એને એ જ સંખ્યા વડે ભાગો તો જવાબ 1 આવે એટલે 2/11 ભાગ્યા 2/11 જ જવાબ આવશે. 11મું છે 4/3 ગુણ્યા 3/4 બરાબર 1 થાય. 3 ઉડી જશે ને 4 ઉડી જશે. હવે 12મો છે 4/5 ગુણ્યા 4/5 તો ઉપર ચોખ્ખું ને 16, નીચે 5 25 એટલે 16/25 જવાબ આવે. 35.9 ગુણ્યા 10 જેમ કે હમણાં જ વાત કરેલી છે આપણે કે ગુણાકારમાં હોય તો પોઈન્ટ જે છે જમણી બાજુ એક ડિજિટ આપણે ખસેડવાનું છે. તો 0.9 છે અહીંયા 10 એટલે એક જ શૂન્ય ખસેડવાનું એટલે 359 જવાબ આવે. 2.8 ભાગ્યા 0.7 તો એ 4 જવાબ આવશે. 0.2 ગુણ્યા 0.03 0.006 એ જવાબ આવે. ત્રીજું છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલું છે 7/2 ગુણ્યા 2/7 તો આ તો ઇઝી જ છે, 2 ઉડી જશે, 7 ઉડી જશે એટલે 1 જવાબ આવે, સી ઓપ્શન. બીજું છે 1/2 ગુણ્યા 1/9 તો આ પણ સિમ્પલ છે. ઉપર 1 ગુણ્યા 1 એટલે 1, નીચે 9 દૂની 18 એટલે 18 જવાબ આવે, બી ઓપ્શન 1/18. ત્રીજું છે 8 ગુણ્યા 3/4 તો 4 દૂની 8, 2 ગુણ્યા 3 એટલે 6 જવાબ આવે, એ ઓપ્શન. ચોથું છે 2.2/3 ભાગ્યા 3 તો એ 8/9 જવાબ આવશે એટલે કે એ ઓપ્શન. પાંચમું છે 8/1/2 બરાબર 16 થાય એટલે કે બી ઓપ્શન આવશે. છઠ્ઠું છે 3.2/5 વ્યસ્ત. હવે એ આપણે 3.2/5 કરીએ તો 5 તરી 15 ને 2 17 17/5 જવાબ આવે, પણ એનો વ્યસ્ત કીધો છે એટલે 5/17 એટલે કે ડી ઓપ્શન. સાતમું છે 1.6 ભાગ્યા 13 બરાબર 1 જવાબ આવે. કેમ તો જુઓ 1.6 છે એને શુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીએ અપૂર્ણાંકમાં તો 7 × 7 અને 6 13/7 ભાગ્યા 13/7 જ છે. અહીંયા બે સેમ સંખ્યા હોય અને વચ્ચે ભાગાકારની નિશાની તો જવાબ 1 જ આવે એટલે કે સી ઓપ્શન. 8 છે 1.2 ગુણ્યા 0.2 બરાબર જવાબ આવશે 0.24. એ કઈ રીતના એ પણ જોઈ શકાય. 1.2 છે એને પૂર્ણાંકમાં ફેરવીએ તો 12/10 અને અહીંયા 0.2 છે એ 2/10. ઉપર 12 ગુણ્યા 2 એટલે 24, નીચે 10 ગુણ્યા 10 એટલે કે 100. 24માં ભાગ્યા 100 કરો એટલે ડાબી બાજુ 2 ડિજિટ પોઈન્ટ ખસેડવાના એટલે 24માં એક પોઈન્ટ ખસેડો એટલે 2.4 અને બીજું પોઈન્ટ ખસેડો એટલે 0.24 આવે જવાબ
એટલે કે એ ઓપ્શન. 9મો પ્રશ્ન છે 8/3/2 એટલે કે 4/3 જવાબ આવે એટલે કે ડી ઓપ્શન. 10મું છે 2.4 × 10 = 24 એટલે કે બી ઓપ્શન. હવે ચોથું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો 2/3 × 3/5 × 5/2 બરાબર 1 થાય. તો સાચું આવે, કારણ કે જુઓ 2 ઉડી જશે, 3 ઉડી જાય અને 5 ઉડી જશે એટલે 1 જવાબ આવે. 0નો વ્યસ્ત નથી, કોઈ જ વ્યસ્ત નથી, તો સાચું. જો 2 અપૂર્ણાંકોનો ગુણાકાર 1 મળે તો 2 અપૂર્ણાંકો પરસ્પર વ્યસ્ત છે, સાચી વાત છે. ઉદાહરણ તરીકે 1/2 × 2/1 અથવા 3/4 × 4/3 તો એ ઉડી જ જાય, વ્યસ્ત થાય એકબીજાના, એટલે બરોબર છે. 1નો વ્યસ્ત નથી, ખોટું છે. 1નો વ્યસ્ત તો 1 પોતે જ થાય, તો આ વિધાન ખોટું છે. 5મું 4/9નો વ્યસ્ત -4/9 છે, ખોટું. 4/9નો વ્યસ્ત 9/4 થાય. 6 છે 18/3 એટલે કે 18 × 1/3, તો આ સાચું આવશે. કારણ કે અહીંયા જે ભાગાકારની નિશાની છે એને અહીંયા ગુણાકારની નિશાનીમાં ફેરવી દઈએ તો 3 જે છે એ નીચે આવી જાય એટલે 1/3 થઈ જાય, તો આ સાચું આવે. 7મું છે 3/5 × 0 = 1, ખોટી વાત છે. કોઈ બી સંખ્યાને 0 વડે ગુણો તો 0 જવાબ આવે, એટલે આ વિધાન ખોટું. 8મું છે 4.3 વ્યસ્ત 5/23 છે, તો આ સાચું આવશે. જુઓ તો અમે 5 ચોખ્ખું 20 ને 3 23 શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો તો 23/5 આવે. હવે એનો વ્યસ્ત કીધો છે એટલે 5/23, તો સાચું આવશે. 5મું છે નીચેનામાં બરાબર, ગ્રેટર દેન અને લેસ દેન સંકેત મૂકો. તો અહીંયા 2/3 છે એ લેસ દેન 3/4 આવશે. બીજું છે 5/6 ગ્રેટર દેન 7/12 આવશે. ત્રીજું 8/12 બરાબર 10/15 આવશે. ચોથું છે 1.5 બરાબર 1.500. હવે આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, પોઈન્ટ પછીની જે સંખ્યા હોય અને એની પાછળ 0 લાગે તો એનો કોઈ જ મતલબ નથી. તો અહીંયા 1.5 જે છે એની પછી 0 નથી, પણ અહીંયા 1.5ની પછી 0 લગાવ્યો છે, એનો કોઈ મતલબ થતો નથી. એટલે એ 0 તમે કન્સિડર ના કરો તો પણ ચાલે, એટલે કે એ શૂન્યને અવગણો તો ચાલે, મતલબ કે 1.5 જ કહેવાય એને, એટલે આ બંને સરખા છે. 5મું છે 3.07, એ 3.007 કરતાં મોટા થાય, સીધી વાત છે ને, કારણ કે 3.07. હવે અહીંયા તમે અહીંયા જોશો આ 7 છે, પોઈન્ટ પછી બીજા જે ડિજિટ છે, અને અહીંયા તમે બીજો ડિજિટ જોશો 0 છે, તો 0 કરતાં 7 તો મોટો જ આવે, એટલે આ સંખ્યા મોટી થઈ જશે. આ રીતના પણ તમે જોઈ શકો. અહીંયા પણ એવું જ છે, જુઓ 12.05, પોઈન્ટ પછી પહેલી અને બીજી સંખ્યા 5 આવે છે, અહીંયા પોઈન્ટ પછી બીજી સંખ્યા 0 આવે છે, એટલે 0 છે એ 5 કરતાં નાનો થાય, એટલે આ લેસ દેનની નિશાની આવશે. છઠ્ઠું છે જવાબ આપો. પહેલો પ્રશ્ન છે 3/4નો 1/2 ભાગ. જ્યારે ગમે ત્યારે આ રીતની વાત કરી હોય આટલામો ભાગ, તો એ તમારે ગુણાકાર જ કરવાનો રહેશે. એટલે 3/4 × 1/2 બરાબર, જુઓ 3 × 1 ઉપર 3 આવશે, નીચે 4 × 2 = 8, એટલે 3/8 જવાબ આવશે. બીજો પ્રશ્ન છે 5/6નો 3/2 ભાગ, એટલે કે 5/6 × 3/2, એટલે 3 ને નીચે 6નો ભાગ ચાલશે, 3 × 2 = 6, ઉપર 5 બચે, નીચે 2 × 2, એટલે જવાબ આવશે 5/4. 7મો પ્રશ્ન છે જવાબ આપો. 1/2 અને 1/3 પૈકી મોટું કોણ? તો જુઓ આપણે કે લસા લઈ લીધો નીચે 2 અને 3નો, તો 6 આવે છે. હવે 1/2 ને 6માં 3 ઉમેરવા પડે, એટલે 3 વડે ગુણીએ છીએ, એટલે ઉપર 3 × 3 અને નીચે 2 × 3, એટલે 6 આવે. અને 1/3 છે એને 6 કરવા માટે 2 વડે ગુણવા પડે, એટલે ઉપર 1 × 2 અને નીચે 3 × 2 = 6, 2/6 જવાબ આવે.
હવે તેથી આપણને ખબર પડી જ ગઈ કે હવે 3/6 એ 2/6 કરતાં તો મોટા જ થાય. એટલે કે અહીંયા 3/6માં શું ભાગ ચાલશે? 1/2 અને 2/6માં 1/3. એટલે કે 1/2 એ 1/3 કરતાં મોટા છે. તો 1/2 મોટા છે એ જવાબ આવશે. હવે એવો જ પ્રશ્ન અહીંયા છે, 3/4 અને 5/8 પૈકી નાનું કોણ છે? તો 4 અને 8નો પહેલાં લસા લઈ લઈએ. આપણે લસા એટલા માટે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે એ સંખ્યા નીચે લાવવાની છે એવું આપણને ખબર પડે. તો 3/4 એને કેટલું ગુણીએ તો નીચે 4માં 8 આવશે, તો 2 વડે ગુણવા પડે. એટલે ઉપર 3 દૂની 6, નીચે 4 દૂની 8, એટલે 6/8 જવાબ આવ્યો. હવે જુઓ 5/8 અને 6/8, આ બેમાં 5/8 એ નાની સંખ્યા થશે. એટલે કે 5/8 <6/8 એનો ભાગ ચલાવીએ એટલે આ બાજુ 6/8 છે 3/4 થશે. એટલે 5/8 3/4. તો અહીં 5/8 એ નાનો ભાગ થશે. બરાબર. હવે ગુણાકાર કરો. 8મો પ્રશ્ન છે 3/4 ગુણ્યા 12. તો અહીંયા જુઓ 4નો 12માં ભાગ ચાલશે, 4 તરીને 12, તો ઉપર 3 ગુણ્યા 3 બચે, જવાબ આવશે 9. બીજો પ્રશ્ન 15 ગુણ્યા 3/5. તો 15 ગુણ્યા 3/5માં ભાગ ચાલશે, 5 તરીને 15, 3 ગુણ્યા 3 એટલે જવાબ આવશે 9. ત્રીજું છે 20 ગુણ્યા 2.3/10. તો એ 2.3/10 છે, એને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો 10 દૂની 20 ને 3 23 છે, 23/10 આવશે. તો 20 ગુણ્યા 23/10. હવે 10નો 20માં ભાગ ચાલશે, 10 દૂની 20, 23 ગુણ્યા 2 એટલે કે 46 જવાબ આવશે. ચોથો પ્રશ્ન છે 2/3 ગુણ્યા 15/22. જો આપણે એવું કરી શકીએ, અહીંયા 15 જે છે એને અહીંયા 5 ગુણ્યા 3 લખી દીધા, નીચે 22 છે એને 11 ગુણ્યા 2 લખી દીધા. એટલે ઉપર 2 અને નીચે 2 ઉડી ગયા, ઉપર 3 ને નીચે 3 ઉડી ગયા, તો ઉપર 5 અને નીચે 11, 5/11 જવાબ આવશે. હવે પાંચમો છે 3/4 ગુણ્યા 5/7. ઉપર 3 અને 5નો ગુણાકાર, નીચે 4 અને 7નો ગુણાકાર, એટલે 15/28 જવાબ આવે. હવે 6/25 ગુણ્યા 5/9. તો 6 ગુણ્યા 5, નીચે છેદમાં 25 ગુણ્યા 9. હવે તમને અહીંયા દેખાય છે 5 છે, નીચે 25 છે, એટલે 5 5 25. તો ઉપર 6 ગુણ્યા 1 બચે, નીચે 5 ગુણ્યા 9, અને એમાં પણ 9નો ભાગ પાડી શકીએ 3 ગુણ્યા 3, અને ઉપર જે 6 છે એનો ભાગ પાડી શકીએ 3 ગુણ્યા 2. એટલે કે 3 3 ઉડી ગયા, ઉપર 2 બચે છે, નીચે 5 ગુણ્યા 3 એટલે 15 બચે છે, એટલે 2/15. સાતમો છે 9/14 ગુણ્યા 35/18. તો 9 ગુણ્યા 35, અંશ અને અંશનો ગુણાકાર, નીચે છેદ અને છેદનો ગુણાકાર, 14 ગુણ્યા 18. હવે જે 35 છે એના આપણે ભાગ પાડીશું 7 ગુણ્યા 5, અને 14 છે એના ભાગાકાર કરીશું, એટલે ભાગ પાડીશું 7 ગુણ્યા 2, અને 18 છે એના 9 ગુણ્યા 2. તો તમને વિદ્યાર્થી મિત્રો કેમ ખબર પડશે કે નીચે 14માં 7ના ગુણાંકવાળું લાવવાનું છે અને 18માં 9ના ગુણાંકવાળું લાવવાનું છે? તો અહીંયા તમે જોઈ શકો છો ઉપર અંશમાં 9 અને 7 છે, એ ઉડાડવા માટે આવું આપણે કરીએ છીએ. તો 7 અને 7 ઉડી ગયા, અહીંયા 9 અને 9 ઉડી ગયા, એટલે ઉપર બચે છે ખાલી 5, અને નીચે 2 ગુણ્યા 2 એટલે 4, એટલે 5/4 જવાબ આવશે. આઠમો પ્રશ્ન 3.1/11 ગુણ્યા 1.5/17. તો એને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો 11 તરી 33 ને 34/11, અને અહીંયા 17 × 17 + 5 એટલે 22/17. હવે ઉપર અંશ અને અંશનો ગુણાકાર 34 ગુણ્યા 22, નીચે 11 ગુણ્યા 17. તો એમાં 34ને આપણે 17 ગુણ્યા 2 ભાગ પાડીશું, 22ના 11 ગુણ્યા 2, કારણ કે નીચે 11 ને 17 એ ઉડાડવાના છે એટલા માટે. તો 17 અને 17 ગયા, 11 અને 11 ગયા, તો ઉપર 2 ગુણ્યા 2, હા નીચે તો બધું ઉડી જ ગયું છે છેદમાં, અંશમાં 2 ગુણ્યા 2 એટલે 4 જવાબ આવશે. 9મો ભાગાકાર કરો.
તો 16/25 ભાગાકારમાં 24/35. હવે આપણને ખબર જ છે ભાગાકારનો ગુણાકાર અથવા ગુણાકારનો ભાગાકારમાં લઈ જઈએ તો જે અંશ અને છેદ અદલાબદલી થઈ જાય. તો 35 ઉપર 24 નીચે, અને અહીંયા હવે બંને ગુણાકારમાં જ છે એટલે કે 16x35 અને ભાગાકારમાં 35x24 બરાબર કરીશું. 8 જે 16 છે એને ભાગ પાડીશું 8x2 અને 35ને 7x5. નીચે 25 છે ને 5 5 25 અને 24ને 8 તરી 24. અહીંયા જુઓ 8 અને 8 ઉડી જશે, અહીંયા 5 અને 5 ઉડી જશે, એટલે ઉપર 2x7 નીચે 5x3 એટલે કે 7 દૂની 14, 5 તરી 15, 14/15 જવાબ આવશે. બીજું છે 9/20/18/25. તો 9/20 હવે આને ગુણાકારમાં લખીશું એટલે 25 ઉપર 18 નીચે. હવે એટલે ઉપર અંશ અને અંશનો ગુણાકાર 9x25 છેદમાં 20x18. તો 9 તો એમને રાખીશું, 25ના ભાગ પાડીશું 5 5 25 અને નીચે 20 છે ને 5x4 કારણ કે ઉપર 5 ઉડાડવાના છે, અને 18માં ઉપર 9 ઉડાડવા માટે 9x2. 9 અને 9 ગયા, 5 અને 5 ગયા, ઉપર 5 બચે, નીચે 4x2 એટલે 5/8 જવાબ આવશે. ત્રીજું છે 7/12/14/9. તો એને ગુણાકારમાં ફેરવીશું એટલે 9/14, અંશ અને અંશનો ગુણાકાર 7x9 નીચે 12x14. તો 7 ગુણ્યા હવે જે 9 છે એને 3x3 લખીશું, 12 છે એને 4x3 અને 14 છે એને 7x2. 7 7 ગયા, 3 3 ગયા એટલે ઉપર 3 જ બચે છે, નીચે 4x2 એટલે 3/8 જવાબ આવશે. ચોથું છે 15/11/20/33. તો 15/11 હવે આને ગુણાકારમાં ફેરવીશું એટલે 33/20. 15x33 નીચે 11x20. હવે બધાને ફેરવી દઈશું આપણે એના ભાગ પાડીને. 5x3 15ને, 33ને 11x3, 11 એમના એમ, 20ને 5 ચોકુને 20, 5 અને 5 ઉડી જશે, 11 ગયા, તો ઉપર 3x3 બચે, નીચે 4 બચે એટલે 9/4 જવાબ આવશે. પાંચમું છે 1.7 ભાગ્યા 1.9/16. તો એને જોઈએ આપણે 16/18. હવે આ જે અશુદ્ધ અપૂર્ણાંક છે અને એને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો 16 × 16 + 9 એટલે કે 25/16 આવ્યું. હવે એને ગુણાકારમાં કરવાનું કન્વર્ટ એટલે 16 ઉપર 25 નીચે. હવે તમે જોશો અહીંયા કે 25 છે, ઉપર અહીંયા 15 છે, તો 5 તરી 15, નીચે 5 5 25 એટલે ઉપર 3 અને નીચે 5 બચે. અહીંયા જુઓ 8 દૂની 16 એટલે ઉપર 3x2 બચે, નીચે 5 બચે એટલે 3x2 6/5 જવાબ આવશે. છઠ્ઠું છે 5.4 ભાગ્યા 13/28. હવે આ અપૂર્ણ શુદ્ધ અપૂર્ણાંકમાં આને ફેરવી દઈશું તો 5 + 35 અને +4 એટલે 39/7/13/28. હવે એને ગુણાકારમાં લઈશું એટલે 28 ઉપર 13 નીચે. હવે 39x28 છેદમાં 7/7 × 13. હવે 39 છે એને 13 તરી 39, 28ને 7 ચોકુ 28 એવી રીતના ફેરવી દીધા. 13 ગયા, 7 7 ગયા એટલે 3x4 બચે ખાલી એટલે કે 4 તરીને 12 જવાબ આવશે. સાતમો છે 2.13/16 ભાગ્યા 27/32. તો પહેલાં તો આ અશુદ્ધ છે એને ફેરવી દઈશું શુદ્ધ અપૂર્ણાંકમાં. તો 16 દૂ 32 + 13 એટલે 45/16 ભાગ્યા 27/32. હવે આ જે ભાગાકારવાળું છે પદ પાછળનું એને આપણે ગુણાકારમાં ફેરવીશું એટલે 32/27. ઉપર અંશમાં 45x32, નીચે 16x27. તો 45ને 9x5માં ફેરવ્યું, 32ને 16x2માં, નીચે 16 અને જે 27 છે એને 9x3 એટલે 16 ગયા, 9 9 ગયા, 5x2 એટલે ઉપર 10, નીચે ખાલી 3, 10/3 જવાબ આવશે. આઠમું છે 1.5 ભાગ્યા 1.1 નો 14મો ભાગ.
1/14 એને આપણે પહેલાં તો શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ એટલે 12/7 અને આ 15/14. હવે આને ગુણાકારમાં લેવાનો છે એટલે 14 ઉપર 15 નીચે 12/14/7/15. હવે અહીંયા 12ને 4/3માં ફેરવ્યું, 14ને 7/2માં અને 15ને 5/3માં. જે ઉડે છે 3/3 ઉડી ગયું, 7/7 ઉડી ગયું અને 4/2 એટલે 8 અને નીચે 5. 8/5 જવાબ આવશે. હવે 10મું છે ગુણાકાર લખો તો 3.71 × 10. હવે આ ગુણાકાર છે એટલે જમણી બાજુ 1 પોઈન્ટ ખસેડવાનું એટલે 37.1 આવે. હવે 2.9 × 10 એટલે જમણી બાજુ 1 પોઈન્ટ, કારણ કે 10 ને 1 જ 0 હોય એટલે 29 જવાબ આવે. 5.369 × 100 છે, 100 છે એટલે 2 પોઈન્ટ ખસેડવાના જમણી બાજુ એટલે 536.9. ચોથું છે 12.85 × 100. હવે જમણી બાજુ 2 પોઈન્ટ એટલે કે 1285 જવાબ આવશે. 5 0.3 × 10 જમણી બાજુ 1 પોઈન્ટ ખસવાનું એટલે કે 3. 0.7 × 100 જમણી બાજુ 2 પોઈન્ટ એટલે એક તો 7 આવે અને બીજો એક પાછળ 0 લગાવવો પડશે એટલે 70 જવાબ આવશે. 7મું 0.02 × 100 તો એમાં 2 પોઈન્ટ ખસવાનું જમણી બાજુ એટલે એક પોઈન્ટમાં 0.2 આવે અને બીજા પોઈન્ટમાં 2 એટલે 2 જવાબ આવશે. 0.04 × 1000 1000 એટલે જમણી બાજુ 3 પોઈન્ટ, એક પોઈન્ટમાં 0.4 આવશે, બીજા પોઈન્ટમાં 4 આવશે ને એક ત્રીજા પોઈન્ટમાં આપણે 100 લગાવવું પડશે એટલે 40 જવાબ આવે. 9મું છે 1.3 × 100 જમણી બાજુ 2 પોઈન્ટ ખસવાનું, એક પોઈન્ટમાં 3 થશે એટલે 13 થશે અને બીજા પોઈન્ટમાં 100 લગાવવું પડશે એટલે 130 જવાબ આવે. ભાગાકાર લખો તો જેમ ગુણાકારમાં આપણે જમણી બાજુ પોઈન્ટને લઈ જતા હતા એ રીતના ભાગાકારમાં ડાબી બાજુ લઈ જવાનું. આ જ નિયમ છે, એકદમ સરળ રીતના આ રીતના સમજી શકાય. 0.6/10 એટલે ડાબી બાજુ 1 પોઈન્ટ ખસો એટલે 0.06 આવી જાય. બીજું છે 1.2/100 એટલે ડાબી બાજુ 2 પોઈન્ટ ખસવાનું, 1 પોઈન્ટ ખસીએ એટલે 0.12 આવે, હજી 1 પોઈન્ટ ખસવાનું છે એટલે 1 0 લગાવવો પડશે એટલે 0.012. 0.4/100 0.004 કારણ કે જુઓ 0.4 છે અને ડાબી બાજુ બીજા 2 પોઈન્ટ ખસવાનું એટલે અહીંયા જુઓ તમે જોઈ શકો છો 2 પોઈન્ટ આપણે લગાવી દીધા છે 0.4ની આગળ. ચોથું છે 2.03/10 એટલે જવાબ આવશે 0.203 કારણ કે ડાબી બાજુ 1 પોઈન્ટ ખસવાનું. 5 છે 6.31/100 એટલે 2 પોઈન્ટ ખસવાનું, એક પોઈન્ટમાં 0.631 આવે, બીજું એક 0 લગાવવું પડે એટલે 0.0631. છઠ્ઠું છે 31.04/10 એટલે કે 1 પોઈન્ટ ખસવાનું એટલે 3.104 જવાબ આવે, બરાબર. 7મું છે 7/1000 તો 0.007 એ જવાબ આવશે કારણ કે ડાબી બાજુ આપણે 3 પોઈન્ટ ખસેડવાના રહેશે. 8મું છે 13/1000 એમાં ડાબી બાજુ 3 પોઈન્ટ લઈ જઈએ એટલે જવાબ આવે 0.013. 9મો પ્રશ્ન છે 8.34/10 ડાબી બાજુ 1 પોઈન્ટ એટલે કે 0.834. હવે ગુણાકાર કરવો. 12મો પ્રશ્ન છે ગુણાકાર કરો. પહેલું છે 0.3 × 0.2 એટલે 0.3ને આપણે પૂર્ણાંકમાં ફેરવીએ એટલે 3/10 અને 0.2ને 2/10 કારણ કે 0.3માં તમે જુઓ છો કે પોઈન્ટ પછી પાછળ એક જ સંખ્યા છે, એક જ ડિજિટ છે, એક જ આંકડો છે એટલે 0.3ને પૂર્ણાંકમાં ફેરવવા 3/10 અને 0.2ને ફેરવવા 2/10. તો ઉપર 3 અને 2નો ગુણાકાર 3 દૂની 6, નીચે 10 અને 10નો ગુણાકાર 100. 6/100 એટલે આપણે ભાગાકારમાં છીએ 100 એટલે 6ને ડાબી બાજુ 2 પોઈન્ટ ખસેડવાના એટલે 0.06 જવાબ આવે. 0.7 × 0.4 0.7ને પૂર્ણાંકમાં ફેરવીશું. 0.7 એટલે પોઈન્ટ પછી એક જ આંકડો છે એટલે 7/10. 0.4માં પોઈન્ટ પછી એક જ આંકડો 4 છે એટલે
4/10, 7 × 4 નીચે 10 × 10, 7 ચોખ્ખું 28, નીચે 100. 28માં ડાબી બાજુ 2 પોઈન્ટ લઈ જવાના એટલે 0.28 જવાબ આવે. ત્રીજું છે 1.3 × 1.2, 13/10 અને 1.2 ને લખીશું 12/10. 13 × 12 નીચે 10 × 10 એટલે 100. 13 × 12 એટલે 156 અને નીચે 100. હવે 156માં ને ડાબી બાજુએ 100 છે એટલે 2 પોઈન્ટ લઈ જવાના એટલે 1.56 જવાબ આવે. 4 છે 0.23 × 0.3. હવે પોઈન્ટ પછી અહીંયા જોઈ શકો છો તમે 2 છે એટલે 23/100 લખવા પડે અને પોઈન્ટ પછી 3 એક જ આંકડો છે એટલે 3/10. તો 23 × 3/100 × 10 એટલે કે 23 × 3 69 અને નીચે 100 × 10 એટલે 1000. હવે જે 69 છે એમાં આપણે ભાગાકારમાં 1000 છે એટલે ડાબી બાજુ 3 પોઈન્ટ લઈ જવાના એટલે 0.069 જવાબ આવે. પાંચમો છે 0.15 × 0.9. તો 15/100 કારણ કે પોઈન્ટ પછી 15 એટલે 2 આંકડા છે અને 0.9 એમાં એક જ આંકડો છે એટલે 9/10. ઉપર 15 × 9/100 × 10 એટલે 15 × 9 135, નીચે 100 × 10 એટલે 1000. હવે 135માં ડાબી બાજુ 3 પોઈન્ટ લઈ જવાના એટલે 1.135 જવાબ આવે. 2.5 × 0.07 એને લખીશું 25/10. 0.07માં પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 7/100 એટલે 25 × 100 નીચે છેદમાં 10 × 100. 25 × 7 અંશમાં અને છેદમાં 10 × 100 એટલે જવાબ આવશે 175/1000. એમાં 175 ને ડાબી બાજુ 3 પોઈન્ટ લઈ જઈએ એટલે 0.175 જવાબ આવે. સાતમું છે 2.2 × 0.12 એટલે 22/10 અને 0.12માં પોઈન્ટ પછી 2 આંકડા એટલે 12/100 લખવા પડે. 12 × 22 ઉપર નીચે 1000, 10 × 100. 22 × 12 એટલે 264 અને નીચે 1000 છે. 264માં ડાબી બાજુ 3 પોઈન્ટ લઈ જવાના 1000 એટલે 0.264 જવાબ આવે. 3.9 × 0.17 એટલે 39/10 અને અહીંયા 0.17 પોઈન્ટ પછી 2 આંકડા એટલે 17/100 કરવા પડે. 39 × 17/1000 એટલે 39 × 17 એટલે 663, નીચે 1000. હવે જુઓ 663 નીચે ભાગાકારમાં 1000 એટલે 3 0 છે એટલે કે ડાબી બાજુ આપણે 3 પોઈન્ટ લઈ જવાનું એટલે 66.3, 6.63 ને છેલ્લે આગળ 0.663 663 એ જવાબ આવશે. 13મો છે ભાગાકાર કરો. પહેલું છે 0.8/4 તો 8/10 ભાગાકારમાં 4/1. કેમ એવું કર્યું? કારણ કે આપણે ગુણાકારમાં લખવાનો વ્યસ્ત કરવો પડશે એટલે 1/4 ગુણાકારમાં લઈએ અને 4 દૂની 8, ઉપર બચે છે 2, નીચે 10 એટલે 0.2 જવાબ આવશે. ભાગાકાર કરીએ ત્યારે ડાબી બાજુ પોઈન્ટ ખસેડવાના જેટલા ભાગાકારમાં 0 હોય એટલા. તો જોઈ બીજું છે 13.6/17 તો જોઈ 13.6 એટલે 13/10 ગુણ્યા અહીં 17 છે એને ગુણાકારમાં લખીએ 1/17. હવે 17નો ને 136નો ભાગ ચાલશે 8 એટલે 17 × 8 136 એટલે ઉપર 8 × 1/10 એટલે 8/10 જવાબ આવે, જેને આપણે 0.8 લખાય કારણ કે નીચે એક જ 0 છે 10માં ડાબી બાજુ 1 પોઈન્ટ ખસેડવાનું એટલે 0.8 જવાબ આવે. ત્રીજું છે 2.8/0.7 એટલે 28/10 7/10 એનો વ્યસ્ત કરવાનો કારણ કે ગુણાકાર લખવા 10/7 કરીશું. હવે જુઓ 10 10 ગયા અને 7 ચોક 28 એટલે 4 જવાબ આવશે ત્રીજામાં. ચોથામાં 3.2/0.08 એટલે 32/10 8/100 તો એને ગુણાકારમાં લખી લો 100/8 એટલે 10 દાન 100 એટલે અહીંયા આ 10 અને 100નો 10 ભાગ ચાલ્યો અને 8 ચોક 32 એટલે 4 × 10 40 જવાબ આવ્યો. પાંચમું છે 0.25
ભાગ્યા 0.5 એટલે 25 ભાગ્યા 100 ભાગ્યા 5 ભાગ્યા 10. એને ગુણાકારમાં લખીશું એટલે 10 ભાગ્યા 5. 5 5 25, બે ભાગ ચાલ્યો અને 10 દાન 100 એટલે ઉપર 5 બચે, નીચે 10 બચે એટલે જવાબ આવશે 0.5. છઠ્ઠું છે 2.4 ભાગ્યા 1.2 એટલે 24 ભાગ્યા 10 ભાગ્યા 12 ને આપણે લખીએ 12 ભાગ્યા 10, એનું ગુણાકારમાં કરીશું એટલે 10 ભાગ્યા 12. હવે 10નું 10 સાથે ઉડી જશે એટલે એ ગયા, 12નો ભાગ ચાલશે, 12 દૂની 24 એટલે 2 જવાબ આવે. સાતમું છે 0.56 ભાગ્યા 0.08 એટલે 56 ભાગ્યા 100 ભાગ્યા 8 ભાગ્યા 100, એને ગુણાકારમાં લખવાના એટલે 100 ભાગ્યા 8, 100 ગયા. હવે 56નો ભાગ ચાલશે 8 સત્તા 56 એટલે 7 જવાબ આવ્યો. આઠમું છે 0.06 ભાગ્યા 0.02, 6 ભાગ્યા 100 ભાગ્યા 2 ભાગ્યા 100, એને ગુણાકારમાં લખીશું 100 ભાગ્યા 2, 100 ગયા અને 6 ભાગ્યા 2 એનો ભાગ ચાલશે 2 તરી 6 એટલે 3 જવાબ આવશે. 14મો પ્રશ્ન છે સુષ્મા 1 કલાકમાં એક પુસ્તકનો 2/15 ભાગ વાંચે છે, તો તે 2.1 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે, કેટલામો ભાગ વાંચશે, બરાબર. તો આમાં ત્રિગુણી રાશિ આપણે ઉપયોગમાં લેવી પડે. 1 કલાક બરાબર 2/15, તો 2.1 કલાકમાં કેટલા, તો આપણે કરીએ 2.1 ગુણ્યા 2/15, તો આ 2.1 ને આપણે ફેરવીએ શુદ્ધ અપૂર્ણાંકમાં તો 5/2 થાય, તો એનો ભાગ ચાલશે નીચે 5 તરીને 15 અને આ 2 ગયા એટલે 1/3 જવાબ આવે. એટલે 2.1 કલાકમાં 1/3 ભાગ વાંચે, બરાબર, આ જવાબ આવશે. 15મો છે મીરાએ તેના બગીચામાં 5 છોડ રોપ્યા છે, તેણે પાસેના 2 છોડ વચ્ચે 3/5 મીટર અંતર રાખ્યું છે, તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હોય. તો જો આમાં 5 છોડ છે, બધા વચ્ચેનું અંતર 3/5 આપેલું છે, એ તમારે જોવું રહ્યું. હવે અહીંયા મેં જો બતાવ્યું છે પહેલા અને બીજા વચ્ચે 3/5, બીજા અને ત્રીજા વચ્ચે 3/5, આ રીતના લખ્યું છે. હવે પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર આપણે શોધી, તો જો દરેક વચ્ચે 3/5 છે અને કેટલા ભાગ છે 1 2 3 4 એટલે 3/5 વત્તા 1/3/5 વત્તા 3/5 વત્તા 3/5 વત્તા 3/5, એવી રીતના 4 વખત આવશે. હવે નીચે જો બધામાં 5 લસા લઈ લેશું, કોમન છે, ઉપર શું બચશે 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3, 4 વખત એટલે 4 વખત 3 એટલે 4 તરીને 12, 12 જવાબ આવે. નીચે 5 છે, 12/5 એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો 2.2 જવાબ આવશે. એટલે કે પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર 2.2 થાય. એક કાર 1 લીટર પેટ્રોલના ઉપયોગ કરીને 15 કિલોમીટર અંતર કાપે છે, તો 5.1 લીટર પેટ્રોલના ઉપયોગમાં કેટલા કિલોમીટર અંતર કાપશે. તો 1 લીટર પેટ્રોલ બરાબર 15 કિલોમીટર, 5.1 લીટર પેટ્રોલ બરાબર કેટલા કિલોમીટર, તો અહીંયા પણ ત્રિગુણી રાશિ ઉપયોગમાં લેવાની. એટલે 5.1 ગુણ્યા 15, એને આપણે 5.1 છે એને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી એટલે 26, 5 5 25, 26/5 આવશે, ગુણ્યા 15 છે જ, 5 તરી 15 અહીંયા કપાઈ જશે એટલે 26 ગુણ્યા 3 એટલે કે 78 કિલોમીટર ચાલે. એટલે 5.1 લીટર પેટ્રોલમાં 78 કિલોમીટર અંતર કાપશે. 17મો છે એક નિયમિત બહુકોણની પરિમિતિ 21 સેમી છે, જો દરેક બાજુની લંબાઈ 3.5 સેમી હોય તો બહુકોણને કેટલી બાજુઓ છે. આ બહુ સિમ્પલ પ્રશ્ન છે. જો બહુકોણની બાજુઓ જોઈતી હોય ને તો તમને જે પરિમિતિ આપીએ એ અને જે લંબાઈ આપી છે એના વડે ભાગી નાખવાનું છે. તો 21/3.5. હવે 3.5ને આપણે પૂર્ણાંકમાં ફેરવીએ એટલે 35/10,
છેદનો છેદ 10 ઉપર આવ્યો એટલે 21 ગુણ્યા 10 ભાગ્યા 35. એને આપણે 21 ને 7 તરી 21 એવી રીતના બે ભાગ પાડી દીધા. 10 ને 5 ગુણ્યા 2માં ભાગ પાડ્યા. નીચે 35 ને 7 ગુણ્યા 5માં. તો 7 ગયા, અહીંયા 5 ગયા, એટલે 3 ગુણ્યા 2 જવાબ 6 આવશે. એટલે બહુકોણની 6 બાજુઓ હશે. 18મો છે, એક કાર 4.8 લીટર પેટ્રોલમાં 86.4 કિલોમીટર અંતર કાપે છે. તો આ કાર 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? તો 4.8 લીટર બરાબર 86.4 કિલોમીટર. 1 લીટર બરાબર કેટલા? તો અહીંયા ત્રિગુણી રાશિ 1 ગુણ્યા 86.4 ભાગ્યા 4.8. એ બધાને આપણે શુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી દેવાના. એ બધાને પૂર્ણાંકમાં ફેરવી દઈ એટલે જે 86.4 છે એને પૂર્ણાંકમાં ફેરવો એટલે 864 ભાગ્યા 10, એટલે નીચે ભાગાકારમાં 10 આપણને દેખાય છે. આ રહ્યા. હવે અહીંયા નીચે 4.8 છે, 4.8, એને આપણે ફેરવી એટલે ભાગ્યા 10 આવે. એ છેદનો છેદ 10 ઉપર આ રહ્યા. 10 ઉડી જશે. 864 ભાગ્યા 48 એટલે કે 18 કિલોમીટર થાય. એટલે 1 લીટર પેટ્રોલમાં 18 કિલોમીટર અંતર કાપશે. 19મો પ્રશ્ન, એક સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ 4.5 સેમી છે. તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી થાય? તો પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ. તો 3 ગુણ્યા બાજુની લંબાઈ છે 4.5 સેમી, એટલે કે 3 ગુણ્યા 4.5 એટલે 13.5 સેમી થશે. તો આ જવાબ આવશે. હવે પ્રવૃત્તિઓમાં પહેલું છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. તો અહીંયા જો ગણતરી બતાવી છે 48 ભાગ્યા 72, એને 12 ગુણ્યા 4, 48 ને નીચે 72 ને 12 ગુણ્યા 6, 12 ગયા એટલે 4 ભાગ્યા 6. એને પણ 2 ગુણ્યા 2, નીચે 3 ગુણ્યા 2, 2 ગયા એટલે 2 ભાગ્યા 3. એટલે પહેલાંનો જવાબ આવશે 2 ભાગ્યા 3. બીજો છે 54 ભાગ્યા 72, એની ગણતરી જો અહીંયા આપી છે 18 ગુણ્યા 3 ભાગ્યા 18 ગુણ્યા 4, 18 ગયા 3 ભાગ્યા 4. ત્રીજું છે 32 ભાગ્યા 80, તો 16 દુ 32, 16 પંચા 80, 16 ગયા, જવાબ આવશે 2 ભાગ્યા 5. ચોથું છે 60 ભાગ્યા 140, 0 ઉડી જશે. 6 ભાગ્યા 14, 6 ને આપણે લખીશું 3 ગુણ્યા 2, 14 ને લખીશું 2 ગુણ્યા 7, 2 અને 2 ગયા, 3 ભાગ્યા 7 જવાબ આવે. પાંચમું છે 24 ભાગ્યા 108, તો 12 ગુણ્યા 2 અપોન 12 ગુણ્યા 9, 12 ગયા, 2 ભાગ્યા 9 જવાબ આવશે. બીજું છે સાચા જોડકા બનાવો. જવાબના ખાનામાં વિભાગ બીનો સાચો ક્રમ અક્ષર લખો. બરાબર. પહેલું છે 0.03 ગુણ્યા 0.1, તો એનો જવાબ આવશે ડી. બીજું છે 0.03 ભાગ્યા 0.1, એનો જવાબ આવશે સી એટલે કે 0.3. ત્રીજું છે 0.3 ગુણ્યા 0.1, એનો જવાબ આવશે બી એટલે કે 0.03. અને 4 છે 0.3 ભાગ્યા 0.1, એનો જવાબ આવશે એ એટલે કે 3. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 છે એનું ચેપ્ટર 2 એની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.